ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ કપડવંજ કઠલાલ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ફાગવેલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રિયંકાબેન મહેન્દ્રભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે કલ્પનાબેન રાજેન્દ્રસિંહ રાઠોડની પસંદગી કરવામાં આવી હતી। વરણી પ્રક્રિયા પૂર્ણ થતાં તાલુકા પંચાયતમાં ભાજપનો કેસરીયો લહેરાયો હતો અને ભાજપના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। અલ્તાફ શેખ, કપડવંજ। ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા નવનિર્મિત ફાગવેલ તાલુકાની મંજૂરી આપ્યા પછી આ તાલુકા પંચાયતનું પ્રથમ ઇલેક્શન હતું અને પ્રથમ ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીની બહુમતી હતી। આજે ફાગવેલ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રિયંકાબેન વાઘેલાને પ્રમુખ તરીકેનું મેન્ડેટ અને કલ્પનાબેન રાઠોડને ઉપપ્રમુખ તરીકેનું મેન્ડેટ આપ્યું હતું અને આજે અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને બિનહરીફ વિજેતા થયા છે। ત્યારે ચોક્કસ એમના પ્રત્યે વિશ્વાસ રાખું છું કે આવનારા સમયની અંદર આ ફાગવેલ તાલુકાનો એક ટીમ તરીકે તમામ સભ્યો ચૂંટાયેલા સાથે રહી અને અવિરતપણે વિકાસ થાય તેવી એમને શુભેચ્છાઓ આપું છું અને આવનારા સમયની અંદર સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ અને વિકાસના કામોમાં પણ ફાગવેલ તાલુકો અગ્રેસર રહેશે। અમારી આ ટીમ એક ટીમ તરીકે કામ કરીને ફાગવેલ તાલુકાને એક આગવું નામ ઊભું થાય તેવી શુભકામનાઓ પાઠવું છું।